દાહોદ જિલ્લામાં અનોખી રીતે ઉજવાતો આદિવાસીઓનો પરંપરાગત ઢોલ મેળો। દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે। આ જિલ્લામાં આદિવાસીઓ દિવાળી કરતાં પણ હોળી પર્વની ખૂબ જ અનોખી રીતે ઉજવણી કરતા હોય છે। માદરે વતન છોડી મોટા શહેરોમાં રોજીરોટી માટે જતા આદિવાસીઓ હોળી નજીક આવતાની સાથે જ માદરે વતન પરત ફરતા હોય છે। ત્યારે હોળીના વધામણા કરવા માટે શનિવારના રોજ દાહોદ શહેરના પરેલ ગ્રાઉન્ડ ખાતે આદિવાસી ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આદિવાસી ઢોલ નામશેષ ન થાય તે માટે ભીલ સમાજ સુધારણા મંડળ દ્વારા છેલ્લા 18 વર્ષથી આ અનોખા ઢોલ મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે। આ વર્ષે આ ઢોલ મેળામાં દાહોદ જિલ્લા સહિત છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ તેમજ મધ્યપ્રદેશના અનેક ઢોલોએ મેળામાં ભાગ લીધો હતો। આ ઢોલ મેળામાં આદિવાસી રિવાજ પ્રમાણે સારું ઢોલ વગાડનાર સ્પર્ધકને રોકડ ઇનામ પણ મંડળ તરફથી આપવામાં આવ્યા હતા। પહેલાંના જમાનામાં જ્યારે ટેલિફોન કે કોઈ સંદેશ વ્યવહાર ન હતો ત્યારે આદિવાસીઓ સંદેશો પહોંચાડવા માટે ઢોલનો ઉપયોગ કરતા હતા। ત્યારે આદિવાસીઓની આ પરંપરા જળવાઈ રહે અને આધુનિક યુગમાં પણ આદિવાસીઓ હજારો વર્ષ જૂની પ્રથા જાળવે તે માટે ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। એનો ઇન્ટરવ્યુ લેવાનો છે એટલે ઉભો રાખે। દાહોદના આંગણે આજે 18મો ઢોલ મેળો ઉજવાઈ રહ્યો છે। ભીલ સમાજ સુધારણા પંચના અધ્યક્ષ અને અમારા વડીલ અને પૂર્વ ડીએસપી નગરસિંહ પલાસ સાહેબના આયોજન થકી પલાસ પરિવાર અને વીણાબેન બધાની ઉપસ્થિતિમાં આજે ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા ભાજપની પૂરી ટીમ, જિલ્લા સભ્યો, તાલુકા સદસ્યો, અમારા મહેન્દ્રભાઈ ભાભોર, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય વજુભાઈ પણદાજી બધાની ઉપસ્થિતિમાં આજે ગામે ગામથી આવેલા અમારા આદિવાસી સમાજના ભાઈઓનું સ્વાગત કરીએ છીએ। આદિવાસી સંસ્કૃતિ, પ્રકૃતિ અને આદિવાસીઓની વિરાસત ઉજાગર કરવાનું કામ છેલ્લા 10 વર્ષની અંદર ભારત સરકારે કરીને આદિવાસી સમાજને અનેક યોજનાઓ થકી એ શિક્ષણ હોય, આરોગ્ય હોય, પાણી હોય, વીજળી હોય, શિક્ષણ હોય, અનેક ક્ષેત્રે દાહોદનું નામ પૂરા હિન્દુસ્તાનમાં રોશન કરનારા અમારા ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ દાહોદના વિકાસની તસવીર બદલવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે અમારા સમાજ વતીથી એમનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। થેન્ક યુ, ધન્યવાદ। જય જોહાર, જય આદિવાસી, જય માતાજી। અમે લોકો આવ્યા છે ઝાલોદ તાલુકાથી આવેલા છે। અહીંયા દાહોદમાં અમારે ઢોલ મેળો 18મો રાખેલો છે। અહીંયા તો અલગ અલગ તાલુકામાંથી માણસો આવે છે। અહીંયા અલગ અલગ ફેરવાસમાં અલગ અલગ ઢોલ લઈને આવે, કોઈ મોટા ઢોલ લઈને આવે, કોઈ નાના ઢોલ લઈને આવે અને અમે લોકો અલગ અલગ ગામથી આવીએ છીએ અને અમારી સંસ્કૃતિ માટે ખાસ તો અમારી સંસ્કૃતિ આદિવાસી માટે અમે લોકો આ કાર્યક્રમ કરીએ છીએ। અને કોઈ માણસો અમારે જે સંસ્કૃતિ ભૂલતા હતા અત્યારના માણસો, એટલે અમે પાછા સંસ્કૃતિ જાળવવા માટે અમે લોકો ઢોલ મેળાનું આજે આયોજન રાખવામાં આવે છે। મારું નામ નગરસિંહ કૃષ્ણાભાઈ પલાસ, હું રિટાયર્ડ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ છું। અહીંનો આદિવાસી ભીલ છું, ખજુરિયા ગામનો। આ ભીલ સમાજ સુધારણા મંડળ છે, એની રચના 1984માં થયેલી। આ નેજા હેઠળ આદિવાસીઓના કુરિવાજ દૂર કરવાની પ્રવૃત્તિ કરેલી અને પહેલા કથીર પહેરતા હતા, ઘાઘરા પહેરતા, આ બધું જે સુધારો થયો આ નવા જમાનાના અનુસંધાને એની સાથે સાથે બીજી
અલગ અલગ બધી નાશ થવા લાગ્યો આદિવાસી સંસ્કૃતિના નામે. પહેલા વાંસળી, પાવા, ગોફણ આ બધું હતું, અત્યારે બિલકુલ ખતમ થઈ ગયું. ઢોલ વગાડીને ચાલા પ્રમાણે નાચતા હતા એ પણ બંધ થઈ ગયું. આવું નહીં થાય એમ કરીને જાણી જોઈને ઢોલ મેળો હું રાખું છું, જેથી કરી ઢોલ આદિવાસી સંસ્કૃતિનું પ્રતીક છે. દર વર્ષે ઢોલ મેળો રાખું છું, 18 વર્ષથી હું રાખું છું અને બધાને ભેગા ઘણા બધા 200-250 ઢોલ આવે છે, બધાને ઇનામ આપું છું. વિશિષ્ટ ઇનામ જે લોકોનો પહેલા નંબર આપે, પહેલો, બીજો, 5મો નંબર આવે એને વધારે આપીએ અને જળવાઈ રહ્યું છે. અને મારા આમંત્રણને માન આપીને બધા જ આવે છે. બધા અલગ અલગ તાલુકામાંથી આવે છે, છોટાઉદેપુરથી આવે છે, આ બાજુ રાજસ્થાન તરફથી આવે, બધી જગ્યાના આવે છે. અને અત્યાર સુધી કોઈ બનાવ બનેલો છે, બધાને ખવડાવીએ છીએ અને ટેસ્ટ રમીને આખો દિવસ રહેશે અને પછી જશે. અને આ સંસ્કૃતિથી જાળવવા માટે જ મેં આ કામ કરી રહ્યો છું. આદિવાસી સમાજમાંથી આજે અમે દેવગઢ બારિયા તાલુકાના વાંદર ગામેથી ઢોલ મેળામાં અમે આવ્યા છે. આ ઢોલ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી સંસ્કૃતિને જીવતી રાખવી, એનું સમર્થન કરવું અને જે આજની પેઢી છે જે મોબાઈલ પાછળ ગાંડી બની છે એને આ આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિથી વાકેફ કરવા તરફનો આજના અહીંયાના જે દાહોદ જિલ્લાના વહીવટી તંત્રએ જે ઢોલ મેળો કર્યો છે એનાથી ખરેખર જે આપણી જે પેઢી છે એ પશ્ચિમી સંસ્કૃતિ તરફ જઈ રહી છે. આપણા જે મૂલ્યો છે, સંસ્કૃતિના જે મૂલ્યો છે એ હાસ થતા જાય છે. ત્યારે આ ઢોલ મેળાના માધ્યમ થકી આપણી આદિવાસીની જે આપણી જે પ્રણાલી છે, જે સંસ્કૃતિ છે તેને ઉજાગર કરવા માટેનો એક આ નવતર પ્રયાસ છે. ખરેખર આજે સમગ્ર ગુજરાતની પૂર્વ પટ્ટીમાંથી જુદા જુદા વાજિંત્રો વાળા ઢોલ મેળાની અંદર ઢોલ લઈને આવ્યા છે. ત્યારે આજે અમે પણ વાંદર ગામની સમસ્ત ટીમ સાથે આ આદિવાસી મેળામાં આવી અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને આદિવાસી હોવાનું અમે ગૌરવ અનુભવીએ છીએ. જય જોહાર, જય બાબાદેવ. ભારતસિંહ રાઠવા, વાંદર ગામ, દેવગઢ બારિયા તાલુકો.